કચ્છ ભુજના ભુજિયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાનો શ્રાવણ સુદ પાંચમનો મેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા। નાગપંચમીની ઉજવણી 293 વર્ષની રાજ પરંપરા મુજબ કરવામાં આવે છે અને આ વર્ષે ભુજિયા ડુંગર પર ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે પૂજા અર્ચના ત્યાંના ઠાકોર મયુરધ્વજસિંહજી જાડેજાના શુભ હસ્તે કરવામાં આવી। ત્યારબાદ રાજ પરંપરા મુજબ ભુજંગદેવના પૂજારી રામજીભાઈ સંજોટે તિલક વિધિ કર્યા બાદ સર્વે જ્ઞાતિના લોકો ખેતરપાળ દાદાના દર્શન કરી ભુજંગદેવના આશીર્વાદ મેળવ્યા। રાજ પરિવારમાંથી આશરે 20 જેટલા પ્રતિનિધિઓ રાજ પરંપરા મુજબ પૂજન વિધિ માટે પ્રાગમહેલ દરબારગઢથી ભુજિયા ડુંગર દર્શન કરવા માટે આવ્યા હતા। રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા નિભાવવામાં આવતી ને આજે ખરેખર ધન્યતા તો એ છે કે કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા અને હાલ મહારાણી પ્રીતિદેવી દ્વારા આજે પણ આ લોકશાહીમાં પણ આ પરંપરા નિભાવી રહ્યા છે અને પોતે અથવા પોતાના પ્રતિનિધિ દ્વારા જે અમારી વર્ષમાં 20 થી 22 પૂજાઓ આવે છે તે આજે પણ એ કરવામાં આવે છે। અને ખાસ કરીને આ પાંચમનો મહિમા એટલે છે કે જ્યારે ભુજ ઉપર શેર બુલંદ ખાને જ્યારે હુમલો કર્યો હતો ત્યારે કચ્છના દરેક સમાજના વર્ગના અને ખાસ કરીને જ્યારે નાગાબાવાની જમાત જે 9000 જેટલી હતી એ પણ કચ્છમાં આવ્યા હતા અને જ્યારે કચ્છ ઉપર આ હુમલો થયો એમની ખબર પડી એ પણ આ યુદ્ધમાં જોડાયા હતા। બહુ મોટું યુદ્ધ થયું હતું અને એ યુદ્ધનો આપણો વિજય થયો ત્યારે પણ આ પાંચમ હતી અને ત્યારથી આ પાંચમનો મહિમા રહે છે અને પાંચમના દિવસે રાજસવારી દ્વારા અહીંયા પરંપરા પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। કેમ કે શ્રાવણ સુદ પાંચમનો દિવસ ના વખતે જ્યારે મહારાવ શ્રી ગોડજી અહીંયા આ કિલ્લો બંધાવવાના ચાલુ કર્યો ત્યારે અમદાવાદના સૂબા શેર બુલંદ ખાનને ખબર પડી। એ 50,000નું લશ્કર લઈને અહીંયા પહોંચી આવ્યા અને કચ્છ ભરથી કચ્છી માણું બધા ભેગા 18 ભેગા થઈ અને એક ધમાસાન યુદ્ધ અહીંયા થયું અને એ યુદ્ધમાં જે શેર બુલંદ ખાનને પાછું હટવું પડ્યું। એ દિવસ જે હતો એ શ્રાવણ સુદ પાંચમનો હતો અને એ દિવસથી જ આપણે કચ્છ રાજ્ય એક મોટી રવાડી કાઢતું, જે બહુ મોટી ભવ્ય રવાડી હતી તે દરબારગઢ પ્રાગમહેલથી ચાલુ થતી, સારી સરાફ બજાર ભીડ ગેટ આવી અને અહીંયા માં ભુજંગદેવના દર્શન અને મેળો ભરાતો। ભુજંગદેવે બુલંદ ખાન જ્યારે આપણી માટે ચડાઈ કરી ત્યારે રાજાશાહી હતી અને આપણે અહીંયા નાગાબાઈ હિંગલાજમાં જતા હતા દર્શન કરવા નાગાબાવાય, ત્યારે આ બધા આપણે હિન્દુ સમાજ એક થઈને લડી રાજાશાહી સાથે અને નાગાબાએ કીધું અઠે દ્વારકા કે આપણે અત્યારે અહીંયા આપણો રાજાશાહીને આપણે ડોખાયો છે તો આપણે અહીંયા જ લડીએ। બધા નાગાબાવા એક થઈને લડ્યા અને હર હર મહાદેવનો નાગ કરી લડ્યા અને બુલંદ ખાને ભાગાડી દીધો। જીઓજી ઠાકોર રહ્યા ઠાકોરને એને તલવાર જટી લીધી। આજે પણ લોહા જાગીરમાં તલવાર મોજૂદ છે અને આ ઇતિહાસ છે રાજાશાહીનો।